Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 4થો અધ્યાય તેની 8મી કલમ. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, પવિત્ર 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 પ્રભુ ઈશ્વર સર્વશક્તિમાન, જે હતા, જે છે ને જે આવનાર છે. હિન્દી અનુવાદમાં લખ્યું છે, પવિત્ર 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 પ્રભુ પરમેશ્વર सर्वशक्तिमान, जो था और जो है और जो आने वाला है. ભલાઓ આજના વચનની અંદર જો આપણે જોઈએ તો ઈશ્વરના ચરિત્રનો એક મહાન ગુણ કે જે એમની પવિત્રતા, એમની ધાર્મિકતા, એમનું ન્યાયપણું એ બાબત છે. યશાયા પ્રબોધકે પણ 6થા અધ્યાયની અંદર એ બાબતનું વર્ણન કર્યું કે તેણે પ્રભુને ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા જોયા અને ત્યાં એમના સંબંધમાં એ જ બાબતો સ્વર્ગીય પ્રાણીઓ તરફથી કહેવામાં આવી કે પવિત્ર 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 છે સૈન્યોના પ્રભુ યહોવા. ભલાઓ એમની પવિત્રતા એ તો અદ્ભુત પવિત્રતા છે. બાઇબલ આપણને એવું કહે છે કે આપણા ઈશ્વર પવિત્ર છે અને તેમણે આપણને એવું કહ્યું કે જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. ઉત્પત્તિ 6ની અંદર આપણે જોઈએ તો આ જગત ભ્રષ્ટ થઈ ગયું અને એ જગતનો જળ પ્રલય દ્વારા નાશ થયો. સદોમ અને ગમોરા એના પાપને કારણે ભ્રષ્ટ થઈ ગયું અને અગ્નિને ગંધક દ્વારા તેનો નાશ થયો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંસાર પણ આ દિવસોની અંદર ભ્રષ્ટતામાં એટલું બધું આગળ વધી ગયું છે કે જ્યાં પ્રકટીકરણના પુસ્તકની અંદર આ જગતના વિનાશ વિશે લખવામાં આવ્યું છે કે આ જગતનો બહુ ભયંકર રીતે અંત આવશે. 21 પ્રકારની વિપત્તિઓ પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવી છે અને એમાં તો એવો તબક્કો હશે કે જ્યાં લોકો એ કોપના સમયની અંદર મોત માંગશે, પણ મોત પણ તેઓને છોડીને ભાગી જશે અને એ લોકો તડપશે, રીબાશે. ત્યારે ભલાઓ પરમેશ્વરે આપણા માટે ભાગ નથી રાખ્યો જો આપણે એ દુષ્ટતાથી પોતાના જીવનને અલગ કરીને ચાલતા હોઈએ, જો આપણે પવિત્રતાના ધોરણે પ્રભુની સાથે ચાલતા હોઈએ. ભલાઓ નૂહના સમયની અંદર જળ પ્રલય આવ્યો, પરંતુ પ્રભુએ નૂહને એક ન્યાયીને સીધો માણસ જોયો ત્યારે પ્રભુએ તેને તેના કુટુંબને બચાવી લીધું. પરમેશ્વરે સદોમ ગમોરાના સમયમાં લોતને ન્યાયી વ્યક્તિ તરીકે જોયો અને પ્રભુએ તેને અને તેના કુટુંબને બચાવી લીધું. ભલાઓ પ્રભુ એના લોકને લેવા માટે આવશે, કારણ કે લખ્યું છે કે જે હતો, જે છે ને જે આવનાર છે, ત્યારે કોને લેવા માટે આવશે? એવા લોકો કે જે લોકો પવિત્રતાના ધોરણે પ્રભુની સાથે ચાલી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત આ જગતમાં 2000 વર્ષ પહેલા આવ્યા. એમણે કહ્યું કે હું પાપીઓને બોલાવવા માટે આવ્યો છું, પરંતુ જ્યારે ફરીથી તે આવશે ત્યારે પાપીઓને બોલાવવા માટે નહીં, પણ ધર્મીઓને એના રાજ્યમાં તેડી જવા માટે આવશે. તે ઘેટાને બકરાથી અલગ કરશે અને આત્મિક સંદર્ભમાં ઘેટા એટલે કે પ્રભુની પાછળ ચાલનારા લોકો,
ધાર્મિકતાનું જીવન જીવનારા લોકો, બકરા એટલે કે દુષ્ટતામાં ચાલનારા લોકો, અપવિત્ર કામ કરનારા લોકો, ત્યારે ખ્રિસ્મવાળા ભાઈઓ અને બહેનો, આપણે તો પરમેશ્વરની પવિત્રતાને આપણા જીવન પર પહેરી લેવાની છે. પવિત્રતાના ધોરણે જીવન જીવવાનું છે. ખોટી બાબતોથી દૂર રહેવાનું છે અને પ્રભુને પસંદ પડતું શું છે તે પારખીને મારે ને તમારે આગળ વધવાનું છે. તો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. વલાઓ, હું તમને અપીલ કરવા માંગુ છું, આ ડિસેમ્બર મહિનો ગિવિંગ મહિનો છે અને દર વર્ષની જેમ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીમાંથી ગરીબ વિધવા બહેનોને સાડી આપવાની અને અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને નાતાલના કપડાં આપવાના અને આંધળા અને જે હેન્ડીકેપ લોકો છે તે લોકોને પણ અનાજ અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવી એ અમે આગામી દિવસોમાં કરનાર છે. તો બહુ ટૂંક સમયમાં હું તમને તેની માહિતી મોકલીશ કે કઈ બાબતો માટેની આવશ્યકતાઓ છે. ત્યારે આ ભલાઈના કામમાં નાતાલના આ દિવસોમાં બીજાના મુખ ઉપર સ્મિત લાવવા માટે આપણે પ્રભુના કાર્ય માટે જે કંઈ આપણાથી બને એ આપણે પ્રભુના રાજ્ય માટે વાવીએ, કે જેથી કરીને અમે આવા જીવનો સુધી પહોંચીને ખ્રિસ્તનો પ્રેમ તેઓમાં વહેંચી શકીએ. પ્રભુ આપને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. પ્રભુ, તમે અમને પવિત્રતાના ધોરણે ચાલવા માટે કૃપા આપો. એક પવિત્ર જીવન જીવવા માટે અમને સહાય કરો. તમારા હાથોમાં અમે અમારા જીવનોને મૂકીએ છીએ. તમારું આગમન થાય ત્યારે અમે પસંદ પડીએ તેવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. તમે અમારા આ નંબર પર અમારો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. અમારો નંબર છે 9974754546. ગોડ બ્લેસ યુ.